Hello students, welcome in this video lecture. I hope you all well. ગઈકાલે આપણે આ યુનિટની શરૂઆત કરી, યુનિટ નંબર 9, જેમાં આપણી સામે એક સેમિનારનું આયોજન થયું છે અને એ સેમિનારમાં ઘણા બધા પ્રશ્નો પૂછાવાના છે અને એ પ્રશ્નો બધા આપણી માટે અને આપણા પેરેન્ટ્સ માટે છે. એક્ઝામની તૈયારી કેમ કરવી અને સ્ટડી કઈ રીતના કરવી એ બાબતે વિવિધ આપણા પ્રશ્નો છે, એનું સોલ્યુશન આપણી સામે આવવાનું છે. જે કાંઈ યુનિટ જોયું એ મુજબ આપણી સામે કેટલાક કેરેક્ટરના નામ આવ્યા, બરાબર છે. જેમાં અનુજ આપણી સામે આવ્યો, પછી પ્રોફેસર સાહેબ મહેતા આવ્યા આપણી સામે, ઉપરાંત નાસિર મંસૂરી, મિસિસ શલત, પ્રોફેસર રેમેકી વગેરે વગેરે જેવા નામ આપણી સામે આવ્યા. અને એ બધા શું છે, શું કરે છે, ક્યાંથી છે, એ વિવિધ વિગત આપણી સામે ક્લિયર થઈ. ત્યારબાદ ભરત નામના એક વિદ્યાર્થીએ પ્રશ્ન પણ પૂછ્યો અને એ પ્રશ્ન બની શકે આપણા બધાનો હોય કે વિદ્યાર્થીઓ મહેનત તો કરે છે, વાંચે છે, પરંતુ યાદ નથી રહેતું, તો એનું સોલ્યુશન શું કરવું, એવો પ્રશ્ન ભરતનો હતો. અને ત્યારે નાસિર મંસૂરી સાહેબ જે છે એ એનું સોલ્યુશન આપે છે. તો ચાલો એનું સોલ્યુશન શું છે એ આપણે જોઈએ. ડૉક્ટર મંસૂરી said, see, there is no fixed method of improving retention. તમે આમ કરો એટલે તમને યાદ રહી જ જાય એવી કોઈ ફિક્સ મેથડ નથી, એટલે કે કોઈ એવો રામબાણ ઇલાજ છે જ નહીં એનો યાદ નથી રહેતો. તો એનું સોલ્યુશન શું? એક સાયકોલોજિસ્ટ શું સોલ્યુશન આપે છે? લેટ્સ સી ધેટ. હાવેવર યુ નીડ ટુ આઈડેન્ટિફાઈ ધ વે ઇન વિચ યુ લર્ન. છતાં પણ કોન્ટ્રાસ્ટ સૂચક શબ્દ છે આપણી સામે. હાવેવર યુ નીડ ટુ આઈડેન્ટિફાઈ ધ વે ઇન વિચ યુ લર્ન. છતાં પણ તમારે એ બાબતને ઓળખી કાઢવી પડશે કે કઈ રીતે તમે શીખી શકો. એ તમારી ઉપર ડિપેન્ડ કરે છે મિત્રો. કોઈ કહેશે કે આમ કરો, એવી રીતના ન થાય, કારણ કે તમારી જે સ્ટ્રેન્થ છે, તમારી જે સ્કિલ છે, તમારી જે ગિફ્ટ છે, એનો તમને જ આઈડિયા હશે. લેટ મી ક્લિયરિફાઈ ઇટ. ચાલો હું તમને એની ચોખવટ કરું. દેર આર ડિફરન્ટ લર્નિંગ સ્ટાઇલ્સ. શીખવા માટે ઘણી બધી પદ્ધતિઓ છે. અલગ અલગ રીતના લોકો યાદ રાખતા હોય છે, અલગ અલગ રીતના એ પાકું કરતા હોય છે. તો ડિફરન્ટ લર્નિંગ સ્ટાઇલ્સ છે. યુ લર્ન બાય લિસનિંગ, રાઇટિંગ, ડ્રોઈંગ, ફ્લો ચાર્ટ્સ એન્ડ ડાયાગ્રામ્સ, બાય ડિસ્કસિંગ, બાય રિફ્લેક્ટિવ થિંકિંગ્સ એન્ડ સો ઓન. જો અહીંયા આગળ યાદ રાખવા માટેની ઘણી બધી પદ્ધતિઓ છે. એનું ક્લિયરિફિકેશન એક સાયકોલોજિસ્ટ આપણને આપે છે. શું કીધું એણે? તો કે ઘણી બધી સ્ટાઇલ છે, એમાં તમે સાંભળીને શીખી શકો છો. કેટલાક વિદ્યાર્થીઓ સાંભળે છે તો એને યાદ રહી જાય છે. રાઇટિંગ, કેટલાકને લખવું પડે છે, 2 વાર 3 વાર 5 વાર 25 વાર લખવું પડે છે. કેટલાકને લખે છે ને યાદ રહી છે. આધારે એને યાદ રહી જતું હોય છે, બરાબર છે. એટલે કે કોઈ પણ સબ્જેક્ટ છે તો સબ્જેક્ટમાં આપણે દાખલા તરીકે કચ્છ અને દેવયાનીની ચર્ચા કરીએ તો આપણને કચ્છ જે છે એના ફાધરનું નામ યાદ નથી રહેતું, તો એનો ચાર્ટ બનાવો, બરાબર છે. કે બૃહસ્પતિ એ રાઉન્ડ કરો, એની નીચે એરો લઈ જાઓ, ત્યાં આગળ કચ્છ લખો. પછી તો કે શુક્રાચાર્ય લખો, એને રાઉન્ડ કરો, એની નીચે એરો લઈ જાઓ, ત્યાં દેવયાની લખો. પછી બૃહસ્પતિ છે એની ઉપર એક એરો લઈ જાઓ અને ત્યાં લખો દેવ, અને શુક્રાચાર્ય એની ઉપર એક એરો લઈ જાઓ, ત્યાં લખો અસુર. હવે નાના એવા ચાર્ટ દ્વારા તમને એ આખી સ્ટોરી યાદ રહી જશે, બરાબર છે. કચ્છ લખ્યું છે તો કચ્છની નીચે 3 એરો દેખાડી અને 3 વાર કઈ રીતના મૃત્યુ પામ્યો એ બાબત લખી નાખીએ.
ઓકે, આખું યુનિટ સોલ્વ થઈ જાય નાના એવા ડાયાગ્રામમાં કે ફ્લો ચાર્ટમાં. આવી જ રીતના કોઈ પણ યુનિટ હોય, કોઈ પણ સબ્જેક્ટ હોય, એમાં તમે આ બાબત એપ્લાય કરી શકો. મેથ્સની અંદર તમે સાઇન કોસ થીટાનું ટેબલ જે કરો છો તો એ શું છે, તો કે ડાયાગ્રામ દ્વારા તમે યાદ રાખો છો. એમ દરેક યુનિટ, દરેક સબ્જેક્ટ જે છે એ દરેક સબ્જેક્ટે તૈયાર કરવા માટે તમારે અલગ અલગ મેથડ એપ્લાય કરવી પડે. અને એમાંથી તમને કઈ મેથડ વધારે ઇઝી લાગે છે અને કઈ મેથડને આધારે તમને વધારે યાદ રહે છે. તો કઈ સિસ્ટમ, કઈ સ્ટાઇલ આપણને યોગ્ય છે એનો અંદાજ ટીચરે સમજાવ્યા પછી અંદરો અંદર વાતચીત કરશે એની વિશે અને એની ચર્ચા કરશે. અને ચર્ચા કરશે ત્યારે એને ખ્યાલ આવશે કે ઓહ, તો અહીંયા આ રીતના આપણને યાદ રહી ગયું. તો આ એક મેથડ છે ચર્ચા કરવાની પણ. બાય રિફ્લેક્ટિવ થિંકિંગ, બરાબર છે, જે કાંઈ ભણ્યા છો એનું રિફ્લેક્શન કરો વિચાર દ્વારા. જે આપણે મિટિંગ દરમિયાન મેં તમને આ બાબત સમજાવેલી કે આખો દિવસ જે ભણો છો પછી રાત્રે સૂતા પહેલાં એકવાર વિચાર કરો આ બધા લેક્ચરનો, બધા સબ્જેક્ટનો, બધા ટૉપિકનો. અને એમાં તમને આખા એ વિચારો આવવા જોઈએ કે આપણે શું ભણ્યા, શું નહીં, એમાંથી કેટલું યાદ રહી ગયું. જો આ રિફ્લેક્ટિવ થિંકિંગથી તમે યાદ રાખશો તો એ લાંબા સમય માટે તમને યાદ રહેશે. ટૂંકમાં કહેવાનો મતલબ એ છે કે તમારી લર્નિંગ સિસ્ટમ જે છે એ કઈ રીતના ઇમ્પ્રૂવ થાય એનો આધાર તમારા ઉપર છે. કોઈ ફિક્સ મેથડ નથી, બરાબર છે. કોઈ ટીચર એમ કહી દે કે તમે આમ કરવા માંડો એટલે યાદ રહી જશે, દેટ્સ નોટ પરફેક્ટ. તમારી ઉપર ડિપેન્ડ કરે છે. તમારે જે સિસ્ટમ કઈ છે, એ સ્ટાઇલ કઈ છે એ આઈડેન્ટિફાઈ કરવી પડશે. ઓકે, હજી તમારી પાસે સમય છે કે આની ઉપર તમે જાઓ અને તમારી જે એ સ્ટ્રેન્થ છે એ પકડી લો. ઓકે, ચાલો આગળ વધીએ યુનિટમાં. યુ નીડ ટુ આઈડેન્ટિફાઈ વિચ સ્ટાઇલ suits you the best for different subject. બરાબર, યુ નીડ ટુ આઈડેન્ટિફાઈ વિચ સ્ટાઇલ suits you. તમારે એ ઓળખી કાઢવાનું છે કે કઈ પદ્ધતિ આપણી ઉપર બેસે છે, કઈ સિસ્ટમથી આપણને યાદ રહી છે. ઓકે, યુ ધ બેસ્ટ ફોર ડિફરન્ટ સબ્જેક્ટ. અને અલગ અલગ વિષય માટે તમારે માટે જે પદ્ધતિ તમને એમ લાગે કે આપણે આ સબ્જેક્ટમાં આ પદ્ધતિથી યાદ રહેશે તો એમાં એપ્લાય કરો. ઓકે, ફોર એક્ઝામ્પલ, ટુ the ideas logically and constructing meaningful sentences. એક સરસ મજાનું અહીંયા વાત કરી નાસિર મંસૂરીએ. શું કહે છે કે ઉદાહરણ તરીકે ટુ રાઇટ એન એસે, બરાબર છે, કોઈ પણ એસે તમારે લખવો છે તો એના માટે શું થશે, યોર બ્રેનસ્ટોર્મ આઈડિયાઝ એન્ડ ક્રિએટ વેબ. તમારા મગજની અંદર જે વિચારો હશે એ સબ્જેક્ટને લઈને, એ શબ્દોને આધારે તમે એક આખી સરસ મજાની એની સેન્ટન્સની પેટર્ન તમારા મગજની અંદર તૈયાર કરો. ફોલોડ બાય અરેન્જિંગ ધ આઈડિયાઝ લોજિકલી એન્ડ કન્સ્ટ્રક્ટિંગ મિનિંગફુલ સેન્ટેન્સ. અને પછી એને તમે વ્યવસ્થિત રીતના ગોઠવો. જે તમને એ એસે માટે આઈડિયાઝ આવ્યા છે અને તમે વ્યવસ્થિત લોજિકલી એક પછી એક સેન્ટેન્સ કેમ ફિટ બેસે છે એને ગોઠવો, જેથી કરી અને તમે જે લખ્યું છે એક મિનિંગફુલ સેન્ટેન્સ કે મિનિંગફુલ પેરેગ્રાફ તમારી સામે આખો તૈયાર થશે. By doing so, you are adopting more than one style of learning that helps to remember for longer duration. અને આવી રીતના કરવાથી યુ આર એડોપ્ટિંગ મોર દેન વન સ્ટાઇલ ઓફ લર્નિંગ. એક કરતાં વધારે તમને સ્ટાઇલની ખબર પડશે કે જેના દ્વારા તમને યાદ રહી છે અને એ તમને લાંબા સમય સુધી, લોંગ ડ્યુરેશન, બરાબર, માત્ર શનિવારની કે રવિવારની ટેસ્ટ માટે નહીં, પરંતુ એ લાંબા સમય સુધી તમને યાદ રહેશે. અને આ પદ્ધતિ તમને હંમેશા કામ લાગવાની છે, કારણ કે આપણે હજી સ્ટડી કરવાનું ચાલુ જ રાખવાનું છે. હજી આપણે પહેલાં બોર્ડમાં છીએ, હજી આપણી સામે ખૂબ જ મોટી મુસાફરી બાકી છે. તો તમારે અત્યારથી એ જે સ્ટાઇલ છે એ ગ્રાસ્પ કરવી જોઈએ, એ આઈડેન્ટિફાઈ કરવી જોઈએ. તમારે તો કોઈની જરૂર પડશે નહીં. ઓકે, દેટ વિલ હેલ્પ યુ ઇન ઇમ્પ્રુવિંગ રિટેન્શન. અને અને હા ભરત, બીજી એક સૂચના
કે હવે બ્રેઇન ટોનિક લેવાનું બંધ કરી દો, બરાબર. દે સિમ્પલી ડુ નોટ વર્ક એનીવેઝ. એ કોઈ પણ રીતના કાર્ય કરતા જ નથી, બરાબર. બ્રેઇન ટોનિકથી જો યાદશક્તિ વધી જતી હોય તો બધા વિદ્યાર્થીઓ આઈ થિંક એક રેન્કમાં આવી જાય. યાદ રાખવા માટેની ટેબ્લેટ મળતી હોય, બ્રેઇન ટોનિક મળતા હોય, તો બધા લોકો છે આ કરવાના કે ભાઈ તારે 40માંથી 40 આવ્યો, તું શું કરતો, તો તમને ટેબ્લેટનું નામ આપી દે તો બીજા લઈ આવવાના જ કે નહીં. તો એ ટેબ્લેટથી આપણને યાદ નથી રહેતું કે કોઈ ટોનિક્સથી યાદ નથી રહેવાનું. એના માટે આપણે યોગ્ય પદ્ધતિ જે છે એ એડોપ્ટ કરવી પડશે. ભરત સેડ, વાવ ધેટ સાઉન્ડ્સ ગ્રેટ. વાહ, એ વાત તમારી સાવ સાચી. આઈ વોઝન્ટ અવેર ઓફ ઇટ. મને આ બાબતની ખબર જ નહોતી. થેન્ક યુ સર. સર તમારો આભાર. એટલે કે ભરતનો એક પ્રશ્ન છે, એ પ્રશ્ન આપણા બધાનો છે અને આપણા બધા માટે નાસિર મંસૂરીએ આપણને આ માર્ગદર્શન આપ્યું છે. એટલે પરીક્ષાની દ્રષ્ટિએ પાઠ અગત્યનો નથી, પણ આમાં જે માહિતી આપી છે આપણી માટે ખૂબ જ અગત્યની છે. જે કાંઈ લર્ન કર્યું છે બધામાં કોઈ પણ એક થિયરી આમાંથી એપ્લાય કરો અને એનાથી એ વધારે ને વધારે આપણને યાદ રહે એવા પ્રયત્ન કરો. ઓકે, તો એ માટે આ પાઠ ખૂબ જ અગત્યનો છે. A lady said, "Hello, Dr. Mrs. Shalat. I am Mrs. Viraj Trivedi and my son Shalin is in standard 9." હવે બીજા એક પેરેન્ટ્સ આવે છે. પહેલાં સ્ટુડન્ટનો પ્રશ્ન હતો, એક પેરેન્ટ્સનો પ્રશ્ન છે અને એ પોતાનું નામ આપતા જણાવે છે કે હું મિસિસ વિરાજ ત્રિવેદી છું અને આ મારો છોકરો શાલિન છે જે 9મા ધોરણમાં ભણે છે. પ્રશ્ન લઈને આવે છે મિસિસ શેલત માટે કે જે એક પ્રોમિનન્ટ એજ્યુકેશનાલિસ્ટ છે. છોકરો શાલિન છે અને એ રમવામાં અને ટીવી જોવામાં જ વધારે ટાઈમ આપે છે. એન્ડ બીકોઝ ઓફ દેટ હિઝ સ્ટડી સફર્સ. અને આને કારણે એનું ભણવાનું જે છે એ બગડે છે. વોટ વુડ યુ એડવાઇઝ હિમ એટ ધીસ જંક્ચર? તો આ પરિસ્થિતિમાં તમે એને શું સલાહ આપશો? બરાબર, આ એક કોમન પ્રશ્ન છે કે છોકરાઓ રમતમાં જ ધ્યાન આપે છે, ટીવી જ જોવે છે અને આ મોબાઈલનો ઉલ્લેખ નથી, પણ એ પણ આવી શકે. જો કે આ વર્ષે તો તમને ઘણી બધી લિબર્ટી મળી છે કે મોબાઈલ ઉપર જ આપણું કામ ચાલે છે. અધરવાઇઝ એવરી યર જ્યારે પેરેન્ટ્સ મીટ હોય ત્યારે અમારી પાસે પહેલો પ્રશ્ન આવે છે કે મોબાઈલમાં જ પડ્યા હોય છે, તમે મોબાઈલમાંથી કામ કરવા આપો છો? આવા પ્રશ્નો અવારનવાર આવે છે. પણ હવે આ વર્ષે તો અમને કોઈ મોબાઈલનું પૂછે એટલે અમારે આજ પાડવી પડે કમ્પલસરી, બરાબર ને? ઓકે, ચાલો. તો હવે આ પ્રશ્ન છે મિસિસ વિરાજ ત્રિવેદીનો કે બાળક રમે છે અને ટીવી જોવે છે અને આને કારણે ભણવાનું બગડે છે. તો અહીંયા તમે શું એને સલાહ આપશો? ડૉક્ટર મિસિસ શાલત, ઇઝ યોર સન પ્રેઝન્ટ હિયર? મિસિસ શાલત કહે છે કે તમારો દીકરો તમારી સાથે છે, મીન્સ કે અહીંયા હાજર છે. ઇન્ટુ બ્રેકેટ્સ મિસિસ ત્રિવેદી પોઇન્ટ્સ ટુ હર સન સિટિંગ નેક્સ્ટ ટુ હર. મિસિસ ત્રિવેદી તેની બાજુમાં જ બેઠેલા છોકરા તરફ આંગળી ચીંધે છે કે આ રહ્યો અહીંયા. વેલ, ઇટ ઇઝ ક્વાઇટ નોર્મલ એટ ધીસ એજ ફોર સ્ટુડન્ટ્સ ટુ ગેટ ટેમ્પટેડ ટુ પ્લે એન્ડ વોચ ટીવી. વેલ, મિસિસ શાલત આ પ્રશ્નને કેટલું પોઝિટિવ લે છે અને કેટલું માર્ગદર્શન સરસ આપે છે એ આપણે જોઈએ. વેલ, ઇટ ઇઝ ક્વાઇટ નોર્મલ એટ ધીસ એજ ફોર સ્ટુડન્ટ્સ ટુ ગેટ ટેમ્પટેડ ટુ પ્લે એન્ડ વોચ ટીવી. ભલે આ ઉંમરમાં ટીવી જોવી અને રમત રમવી એ તો સહજ વસ્તુ છે, બરાબર છે. However, there should be a time limit for the same. છતાં પણ એક ટાઈમ લિમિટ હોવી જોઈએ. જે પ્રક્રિયા કરે છે, ટીવી જોવે છે, રમે છે, ભણે છે, તો એનું ટાઈમ ટેબલ હોવું જોઈએ. When I personally feel is totally avoidance of games and TV is not the solution. હું વ્યક્તિગત રીતના હું તમને જણાવું તો તમે સ્પષ્ટ રીતના ટીવી અને રમતની ના જ પાડતા હો તો એનું સોલ્યુશન નથી, એ એનો રસ્તો નથી. મીન્સ કે તમે બાળક ટીવી જ ન જોઈ, રમે જ નહીં એવું તમે ઈચ્છતા હો તો એનો રસ્તો નથી. ઇનફેક્ટ દેટ ઇઝ ક્રુઅલ એન્ડ અનનેચરલ. અને જો તમે આવું કરો છો તો આ તો તમારું અમાનવીય વર્તન થયું, અનૈતિક વર્તન થયું. તમે આવું ન કરી શકો. એક બાળકની સ્વતંત્રતા છીનવી લ્યો અને રમવા ન દો, ટીવી ન જોવા દો, તો એ તો અમાનવીય વર્તન કહેવાય. રાધર પેરેન્ટ શુડ મેક શ્યોર that there is balance between study and play hours.
પરંતુ એની જગ્યાએ તમારે એક સરસ મજાનું ટાઈમ ટેબલ બનાવવું પડે. બંને વચ્ચે બેલેન્સ રાખવું પડે. ભણવાનું અને રમવાનું બંને જરૂરી છે. એના વચ્ચે તમારે સંતુલન રાખવું જરૂરી છે. ગેમ્સ, મ્યુઝિક એન્ડ એન્ટરટેનમેન્ટ આર ક્વાઇટ એસેન્શિયલ ફોર ફિઝિકલ એન્ડ મેન્ટલ હેલ્થ. અને બીજી બાબત શૈલજ જણાવે છે કે રમત, સંગીત અને એન્ટરટેનમેન્ટ, બરાબર, એટલે કે મનોરંજન, આ બધી બાબત જે છે એ શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય માટે ખૂબ જ જરૂરી છે. બરાબર. દે હેલ્પ રિડ્યુસ સ્ટ્રેસ. આને કારણે જે તણાવ છે, ચિંતા જે છે એ દૂર થાય છે. એટલે આને તમે સાવ એવોઇડ કરી શકો નહીં. આ તો જરૂરી છે. ઓકે, તો આ બીજો પ્રશ્ન હતો. બીજા પ્રશ્નનું સરસ મજાનું ઘણા અસરકારક છે તમારા માટે પણ, અને જો તમારા પેરેન્ટ્સ આ વિડીયો સાથે સાંભળે છો તો તેના માટે પણ. બરાબર. નેક્સ્ટ ક્વેશ્ચન. અ લેડી. હેલો એવરીવન, આઈ એમ મિસિસ સુહાની મહેતા. હું સુહાની મહેતા છું. આઈ એમ નોટ શ્યોર whom ટુ આસ્ક ધીસ ક્વેશ્ચન. મને ખાતરી નથી કે અમારે પ્રશ્ન કોને પૂછવો જોઈએ. આઈ એમ ફેસિંગ અ ડિફરન્ટ પ્રોબ્લેમ. મારે કંઈક અલગ જ મુશ્કેલી છે. My daughter seems to be enjoying her studies, but hardly shares anything on what happens at school and her studies. Okay, very important question. શું પૂછે છે કે મારી દીકરી કે જેને ભણવામાં તો ખૂબ મજા આવે છે અને ખૂબ જ આનંદથી એ ભણે છે, પરંતુ ભાગ્યે જ એની સ્કૂલની કે એના અભ્યાસની વાત અમારી સાથે શેર કરે છે. મીન્સ કે અમારી સાથે એ કોઈ વાત શેર કરતી નથી. અમારી સાથે કોઈ વાત જ નથી કરતી. નિશાળે જાય છે, ભણે છે, માર્ક સારા લાવે છે, બધું સારું છે, પણ અમારી સાથે એ કોઈ વાત જે છે એ શેર કરતી નથી. એઝ અ પેરેન્ટ્સ વી ટ્રાય ટુ આસ્ક હર સો મેની ટાઈમ્સ. વાલી તરીકે અમે ઘણીવાર એને પૂછીએ છીએ, બટ શી અવોઇડ્સ ડિસ્કસિંગ ધ સ્કૂલ એટ હોમ. પરંતુ તે સ્કૂલની વાત ઘરે કરવા માટે એવોઇડ કરે છે, ઇનકાર કરે છે કે ઘરની વાત કરે ને સ્કૂલની વાત સ્કૂલે. એટલે કે સ્કૂલની વાત કોઈ અમારી સાથે શેર કરતી નથી. પ્રશ્ન ખૂબ જ સારો છે, મજા આવ્યો છે, અને આ પ્રશ્નનું સોલ્યુશન લાવવું પણ ખૂબ જરૂરી છે. ઓકે. અનુજ સેડ, આઈ થિંક parents back home. અનુજ કહે છે કે મને એવું લાગે છે કે આ પ્રશ્ન આપણે ડૉક્ટર મેકીને પૂછવો જોઈએ, કારણ કે એણે આવો પ્રશ્ન જે છે એ સિમિલર ક્વેશ્ચન ફ્રોમ બ્રિટિશ પેરેન્ટ્સ બેક હોમ. એણે આવા પ્રશ્નો ફેસ કરેલા હશે બ્રિટિશ પેરેન્ટ્સ પાસેથી. બરાબર. તો આપણે આ પ્રશ્ન જે છે એ ડૉક્ટર મેકી પાસે લઈ જઈએ. Dr. Meki. Thank you, Anuj. I hope I am audible over there. ડૉક્ટર મેકી કહે છે કે આભાર અનુજ, અને હું આશા રાખું છું કે મારો અવાજ ત્યાં સંભળાતો હશે. આઈ એમ ઓડિયેબલ ઓવર ધેર. એન્ડ યસ, અને હા, આઈ લાઇક ધીસ ક્વેશ્ચન. મને આ પ્રશ્ન ખૂબ જ ગમ્યો છે. ઇફ શેરિંગ ઇઝ મિસિંગ, both children and parents are responsible. જો ડૉક્ટર મેકીનો જવાબ આપવાની પદ્ધતિ જુઓ કેટલી સરળ છે. શું કહે છે? ઇફ શેરિંગ ઇઝ મિસિંગ, જો શેરિંગ નથી થતું, એકબીજા સાથે વાત નથી કરતા, તો બંને જવાબદાર છે, વાલી પણ અને બાળક પણ. શેરિંગ ઇઝ ગ્લુ that binds a family together. શેરિંગ તમે કરશો તો એ ગ્લુ જેવું કામ કરે છે, જે પરિવારને જોડી રાખશે. ઓકે. શેરિંગ ઇઝ ગ્લુ that binds a family together. શેરિંગ જે છે એનું કામ ગ્લુ જેવું છે. બરાબર છે. ગુંદર જેવું કામ છે એનું. that binds a family together, કે જે પરિવારને જોડેલું રાખે છે. શેરિંગ જે છે એ શેરિંગ મીન્સ કે એકબીજા સાથે વાતો કરતા રહ્યો
તો એકબીજાના વિચારોની આપલે, એકબીજાની પરિસ્થિતિનો આઈડિયા આવે તો એકબીજા સાથે જોડાયેલા રહે. બરાબર. હવે આની માટે એક સરસ મજાનું આપણી સંસ્કૃતિનું એક બેસ્ટ એક્ઝામ્પલ એ છે કે જૂના જમાનામાં હજી જોઈન્ટ ફેમિલી આપણને જોવા મળે છે, પણ ઘણી ઓછી જગ્યાએ. તો જે જોઈન્ટ ફેમિલીમાં બધા સાથે જમવા બેસતા. બરાબર. ઘરનો ઓસરી હોય એ ઓસરીમાં બધા સાથે બેઠા હોય જમવા. એ 5-7 ભાઈઓ હોય કે 4-5 ભાઈઓ હોય તો બધા સાથે બેઠા હોય અને જમતા જમતા એકબીજા શેરિંગ કરતા હોય પોતપોતાના દિવસની જે કાંઈ ઘટના ઘટી છે એની. અને આ શેરિંગ દ્વારા એકબીજા ભાઈની પરિસ્થિતિની ખબર પડે. એકબીજા ઘરના સભ્યો છે એની પરિસ્થિતિ શું છે એનો આઈડિયા, એ જે પદ્ધતિ આપણી જે છે, આપણી સંસ્કૃતિ જે છે, એ પરંપરા જે છે એને આધારે આઈડિયા આવી જતો. ઓકે, શેરિંગ થતો એને કારણે. પરંતુ અત્યારે પરિસ્થિતિ આ શેરિંગની જે છે એ ખૂબ જ ખરેખર જટિલ છે. કારણ કે આપણે આપણા ઘરમાં રહેતા હોઈએ છીએ તો મમ્મી પપ્પા ને ભાઈ બહેન ચારનું જ ફેમિલી છે, તો ચારેય સાથે જમવા નથી બેસતા આપણે. બરાબર. બધા પોતપોતાની રીતના આવી જમીને હાલતા થાય છે. એકબીજા સાથે કોઈ વાતની કે આમ જોવા જઈએ ને તો એકબીજા સાથે કોઈ જાતનું શેરિંગ જ નથી કરતા. પરિણામે એ ઘરમાં રહેવા છતાં બધાના વિચારો અલગ અલગ હોય છે. એ થતી નથી. એની પાછળનું રીઝન છે મિસિંગ ઓફ શેરિંગ. શેરિંગ જે છે એ થતું નથી. શેરિંગ થાય છે તો પરિવાર જોડાયેલો રહે છે. જનરલી એડોલેસન્સ at this age find it uncomfortable to share all details related to their lives. સામાન્ય રીતના જે તરુણો જે છે એ પોતાની આ અવસ્થામાં ઘણા બધા અસ્વસ્થ રહી છે બધી પોતાની બાબત જે છે બીજા સાથે શેર કરવામાં. બરાબર. તરુણાવસ્થામાં જે આપણને ખ્યાલ છે મુજબ ઘણા બધા આપણા બોડીની અંદર ફેરફાર થતા હોય છે. તો ત્યારે આ પરિસ્થિતિમાં જે ચર્ચા કરવી જોઈએ એ ચર્ચા કરવી આપણને અયોગ્ય લાગે છે અને આપણે એ વાત કરી શકતા નથી. એઝ પેરેન્ટ્સ વી મસ્ટ કન્સિડર ધીઝ એન્ડ ડિસાઇડ અવર રિસ્પોન્સ ટુ ધેર શેરિંગ. તો આ પરિસ્થિતિમાં વાલી તરીકે આપણે જે બાબત જે છે એ નક્કી કરી લેવી જોઈએ અને આપણે જ અહીંયા એની દરેક બાબત જે છે એનો રિસ્પોન્સ આપવો જોઈએ. ઓકે. તો આ એક ખૂબ જ સરસ મજાની હિન્ટ આપણને આપી છે, ટીપ આપી છે. અવર નેગેટિવ રિસ્પોન્સ એન્ડ પ્રીચિંગ ડિસ્કરેજ ચિલ્ડ્રન. અને જો બાળકોને તમે નેગેટિવ રિસ્પોન્સ આપો છો કે એને ઠપકો આપ્યા કરો છો તો એ બાળક ડિસ્કરેજ, નાસીપાસ થઈ જશે. બરાબર છે. અને પછી એ તમારી સાથે શેરિંગ કરશે જ નહીં. અમુક બાળકોને આવી પણ તકલીફ પડે છે કે રજૂ કરવા જાય છે, 1-2 વાર વાત પોતાની સમજાવવા જાય છે, પરંતુ પેરેન્ટ્સ તરફથી કોઈ જાતનો રિસ્પોન્સ મળતો નથી, અથવા તો રિસ્પોન્સ મળે તો નેગેટિવ રિસ્પોન્સ મળે છે કે ભાઈ તારે જોઈ લેવાનું, ભાઈ તારે કરી નાખવાનું. આવા પ્રશ્નોના જ્યારે જવાબ આપણે બાળક ચિલ્ડ્રન મસ્ટ રીડ ધ ઇન્ટેન્શન ઓફ પેરેન્ટ્સ. છતાં પણ બાળકોને તો ખ્યાલ આવી જ જાય છે કે આપણા વાલીનો અત્યારે શું રિએક્શન આવશે, વાલીનો શું ઈરાદો છે, એ તો એને ખ્યાલ આવી જ જાય. નોટ શેરિંગ એનીથિંગ મે લીડ ટુ સિરિયસ પ્રોબ્લેમ. જો શેરિંગ નહીં કરવામાં આવે તો એ ખૂબ જ ગંભીર સમસ્યા બની શકે. બરાબર છે. ખૂબ જ ગંભીર સમસ્યા તરફ એ જઈ શકે. એટલે શેરિંગ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. એટલા માટે જ અમે દરેક વિડીયોમાં કહીએ છીએ કે તમે ન સમજાય, ન આવડે ત્યાં તમે અમને કોમેન્ટ કરો, તમારા પ્રશ્નો રજૂ કરો, અમે તમને એનું સોલ્યુશન આપશું. એ તમને પ્રશ્નો પૂછવાનું શા માટે કહીએ છીએ કે તમને જે મુશ્કેલી છે તમે અમારી સાથે શેર કરો. આનું સોલ્યુશન અમારી પાસે હોઈ શકે તો અમે એ પ્રોબ્લેમ તમારો જે છે સ્ટડી રિલેટેડ એ અમે તમને સોલ્વ કરી આપીએ. ઓકે. તો હજી આજની તારીખે પાછો તમને કહું છું કે જે કંઈ ઇંગ્લિશના ગ્રામરમાં કે ટેક્સ્ટ બુકમાં કે રાઇટિંગ સેક્શનમાં પ્રશ્નો છે ને તો શેર વિથ મી. ઓકે. આઈ વિલ સોલ્વ દેટ. ચાલો આગળ વધીએ હવે. અનુજ સેડ, થેન્ક યુ ડૉક્ટર મેકી ફોર યોર વેલ્યુએબલ ટાઈમ. અનુજ કહે છે આભાર ડૉક્ટર મેકી કે તમે તમારો કિંમતી સમય અમને આપ્યો.
Dr. Mackey said, "It is always a pleasure to interact with student and parents, Anuj." મને તો હંમેશા વિદ્યાર્થી અને વાલીઓ સાથે જોડાવું ખૂબ જ ગમે છે, બરાબર છે, મને આનંદ આવે છે એમાં. માય બેસ્ટ વિશિસ ટુ ધ સ્ટુડન્ટ્સ, અને બધા વિદ્યાર્થીઓને મારી શુભેચ્છાઓ. હેવ અ બ્રાઇટ ફ્યુચર અહેડ, અને તમારું ભવિષ્ય એકદમ ઉજળું બને. Anuj said, next question from the students now. હવે પછીનો પ્રશ્ન જે છે એ વિદ્યાર્થી તરફથી છે. ઓકે, ચાલો શું છે પ્રશ્ન, લેટ સી દેટ. કારણ કે પહેલાં ભરતે પ્રશ્ન પૂછ્યો છે, અને હવે બે પેરેન્ટ્સના વચ્ચે પ્રશ્ન આવી ગયા, અને હવે એક સ્ટુડન્ટનો પ્રશ્ન છે. સ્ટુડન્ટ 1, સર, મે બી આઈ એમ ફિલિંગ હંગ્રી રાઇટ નાઉ બિકોઝ માય પેરેન્ટ્સ ડોન્ટ અલાઉ મી ટુ ઇટ વોટ આઈ એન્જોય. સર, મે બી આઈ એમ ફિલિંગ હંગ્રી રાઇટ નાઉ. બરાબર, માની લો કે હું અત્યારે ખૂબ જ ભૂખી થઈ છું કે ભૂખ્યો થયો છું. બિકોઝ માય પેરેન્ટ્સ ડોન્ટ અલાઉ મી ટુ ઇટ વોટ આઈ એન્જોય. કારણ કે મારા વાલીએ મને જે ખાવાની મજા આવે છે એ ખાવા નથી દીધું. બરાબર છે, એને કારણે મને અત્યારે ભૂખ લાગી છે. અનુજ સેડ, I think this question is obviously for the dietitian. અનુજ કહે છે કે આ પ્રશ્ન સ્પષ્ટ રીતે ખ્યાલ આવે છે કે ડાયટિશિયન માટે છે. ડિયર, કેન યુ ટેલ અસ વોટ યુ એન્જોય ઇટિંગ મોસ્ટ એન્ડ ટેલ યોર નેમ ઓલ્સો. એટલે તરત અનુજ કહે છે કે બેટા પહેલાં જણાવ કે તને શું ખાવાની મજા આવે છે, બરાબર છે, અને તારું નામ પણ જણાવજે. ઓકે, સ્ટુડન્ટ્સ જે છે એ હવે પોતાની રજૂઆત કરે છે, પણ આઈ થિંક એ રજૂઆત એની શું છે એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં કવર કરશું. આખો એનો પ્રશ્ન, આખી એની રજૂઆત અને એના પ્રશ્નનું સોલ્યુશન એ જે ડાયટિશિયન છે આપશે, પરંતુ બની શકે સ્ટુડન્ટ માહિતી આપે છે એમાં ક્યાં આપણા વિચારો મેચ થાય છે એ વિચારી રાખજો, અને એની ઉપર ચર્ચા આપણે આવતીકાલે કરશું. ઓકે, આજે જે માહિતી મળી છે ડૉક્ટર નાસિર મંસૂરીની, એમાંથી કંઈક શીખજો, કોઈ પણ એક સ્ટાઇલ સિલેક્ટ કરજો અને એ પ્રમાણે રીડ કરજો. ઓકે, અને શેરિંગ ખૂબ જ અગત્યનું છે. ઓકે, તો શેરિંગ પણ તમારા પેરેન્ટ્સ સાથે તમારે દરેક વાતનું કરતું રહેવું. ઓકે, ચાલો, ગુડ બાય.